નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો. આજે એક પ્રગતિશીલ ખેડૂત જોડે આવ્યા છે જે લેમનની ખેતી કરેલી છે. તો આ સિઝનમાં લેમનની ખેતી ઘણા બધા ખેડૂતો કરી રહ્યા છે. તો ઘણી બધી તકલીફો એમને આવે છે. તો વિડીયોમાં જો આવી ગયા તો વિડીયો તમારે પૂરેપૂરી જોવાની છે અને લાસ્ટ સુધી જોવાની છે, તાકી તમને ઘણા બધા મતલબમાં ઉપયોગી જાણકારી મળવાની છે. ઓકે, તો લેમનની અંદર પહેલાંમાં પહેલું તમને રિઝલ્ટ બતાવી દઈશ, બરાબર છે. તો રિઝલ્ટ કેવું મળ્યું છે મિત્રો, તમે જુઓ, જબરજસ્ત છે. એક નંબર લેમન, એની ફૂટ, ગ્રીનરી, વિકાસ જુઓ કેટલી જબરજસ્ત. કોઈ પણ જાતનો રોગ નથી આની અંદર, છે એક નંબર ક્વોલિટી એની જબરજસ્ત. એની ફૂટ, પાંદડા પણ જુઓ તમે, એકદમ ફ્રેશ પાંદડા છે. એક નંબરની વાડી બની ગઈ છે લેમનની. જો તમને પૂરી વાડી બતાવું છે. આ ચોમાસાની મતલબમાં વરસાદની ઋતુમાં તમે જુઓ ઘણા બધા લોકોની લેમનની મતલબમાં ફંગીસાઇડના પ્રોબ્લેમ લાગી ગયા, પણ આ જો એક નંબર વાળી છે. આખું ખેતર જોઈ લો તમે, એક નંબર બનાવેલી છે. જુઓ તમે લેમનના વાડી. ઓકે, પકડજો કેમેરો. નમસ્કાર. નમસ્કાર. થોડું નજીક લાવજો. શું નામ આખું તમારું? રાજુભાઈ રાવજીભાઈ ડાભી. રાજુભાઈ રાવજીભાઈ ડાભી. કયું ગામ લાગ્યા? આસી. આસી એમનું ગામ લાગે ને તાલુકો? તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ. ઓકે, તાલુકો પેટલાદ ને જિલ્લો આણંદ. ઓકે, તો રાજુભાઈ આ તમે કેટલા વીઘામાં લેમન બનાવેલી છે? 1 વીઘામાં સૌ પ્રથમવાર મેં યુસની વાડી કરેલી છે. 1 વીઘામાં લેમનની વાડી બનાવેલી છે, બરાબર. પહેલાં તકલીફો શું હતી તમારે? પહેલાં તકલીફો મારે વરસાદની અંદર બધા છોડ નીચે પડી ગયેલા, પીળા થઈ ગયેલા અને મૂળિયા બધા દેખાઈ ગયેલા જમીનમાંથી. બરાબર. અને પીળી પડી ગઈ? હા, પીળી પડી ગઈ. બરાબર છે. હવે તમે આ દવાનો કોન્ટેક્ટ કઈ રીતે કરેલો? યુટ્યુબ દ્વારા મેં કોન્ટેક્ટ કર્યો. યુટ્યુબમાં એમને મારો વિડીયો જોઈ લો લેમનનો. અગાઉ મેં એક વિડીયો શૂટ કરેલો છે, બરાબર. એમને જોઈને મારો યુટ્યુબના માધ્યમથી કોન્ટેક્ટ કરેલો. અને આ દવા તમે કેટલી વાર વાપરી છે? 6 દિવસે 2 આપેલા મેં રૂપિયા પછી, અને પછી વરસાદમાં મારી વાડી બધી ફેલ ગતી રહી, તો પછી મેં ટુવા દ્વારા આ વાડી યુઝ કરેલી દવાનું જય પરિવર્તન. બરાબર. આ કઈ રીતે તમે ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવર ને રૂટ પરિવર્તન વાપરેલું? એ મેં પંપ દ્વારા ટુવા આપેલા છે મૂળમાં, થડમાં, બરાબર, જમીનમાં. એટલે એને ટુવા આપ્યા પછી મારી વાડીને કમ્પ્લીટ યુઝ કરી છે, એટલે કમ્પ્લીટ ફૂટ થઈ ગઈ છે. આને કઈ રીતે વાપરેલું? પંપમાં આપેલું તમે? હા, પંપથી આપેલું. ડ્રિંચિંગ કરેલું? કેટલું લીધેલું? ડ્રિંચિંગ 100 ગ્રામ આપેલું. 100 ગ્રામ આપેલું? હા, બરાબર છે. કેટલી વાર નીચે ડ્રિંચિંગ આપેલું? 2 વખત જ આપ્યું છે. 2 વાર ડ્રિંચિંગ કરેલું. અને 1 મહિનાનો 5 દિવસની વાડી થઈ છે. 1 મહિનો અને 5 દિવસની વાડી થયેલી છે, બરાબર. અત્યારે કોઈ તકલીફ આમાં જોવા મળે તમને? કોઈ તકલીફ, એને પૂરો મને લાગ્યું કે 100% દવા યુઝ થઈ છે મારી. 100% રિઝલ્ટ છે. રિઝલ્ટ છે, બરાબર. અને ઉપર છંટકાવ કેટલી વાર આપેલા? છંટકાવ 4 થી 5 વાર કર્યા. ક્રોપ પરિવર્તનનો છંટકાવ 4 થી 5 વાર આપેલા છે, બરાબર. બીજી કોઈ દવા વાપરેલી છે આમાં? ના, બીજી કોઈ દવા. ખાતરે વાપરેલું હતું? ના, બીજું કોઈ ખાતર. કોઈ ખાતરે આપેલું નથી, બરાબર. ઓનલી આનું જ રિઝલ્ટ છે. તો આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો? હા, સંતુષ્ટ છું. હવે તમારા જેવા જે ખેડૂત મિત્રો છે, લેમનની ખેતી અત્યારે હાલમાં ઘણા બધા લોકોના કોન્ટેક્ટ મારી પર આવે છે, એમને તમારે શું સંદેશો આપવો છે? હું ખેડૂત મિત્રોને એક જ સંદેશો આપું છું કે આ દરેક મિત્ર જય પરિવર્તનની દવા યુઝ કરે, જેથી કરીને ઓછા ખર્ચમાં સારું રિઝલ્ટ મળે તમને. બરાબર. તો આ દવા વાપરીને સંતુષ્ટ છો ને તમે? હા, હું સંતુષ્ટ છું. બરાબર. તો તમારો એકવાર કોન્ટેક્ટ પણ બોલો નંબર તમે. મારો કોન્ટેક્ટ નંબર છે 97 140 97 998. તો આ ખેડૂત મિત્રનો નંબર છે. તમારે પોતે વાડી વિઝિટ કરી હોય, આપણા આસીના છે, પેટલાદના, તમે જાતે પણ વિઝિટ કરી શકો છો. અત્યારે મોટાભાગની વાડીઓ ખલાસ થઈ ગઈ છે, બરાબર. પણ અત્યારે આપણે આ મતલબમાં ઓર્ગેનિક દવા વાપરીને એમને રિઝલ્ટ 100% મળેલું છે, બરાબર છે. તો રાજુભાઈ, જે પણ તમે ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થોડી પ્રોડક્ટની માહિતી આપી દો તો આ છે આપણું ભૂમિ પરિવર્તન, જે 16 જાતના ખાતર છે. ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ ખાતર તમારે કોઈ પણ ખાતર જોડે મિક્સ કરી શકો, ડ્રિંચિંગ કરી શકો, પાણીમાં ટપકે તમે છોડી શકો છો. બીજું છે આ સોઇલ હેલ્થ પાવર. અગાઉના જેટલા છાણિયા ખાતરો નાખેલા, રાસાયણિક ખાતરો નાખેલા, તો એમને લાવીને તમારે લેમનની વાડીને બોટમથી લઈને ટોપ સુધી પાછળવાનું કામ કરશે. તમારે મતલબ જમીનમાં સુધારો કરશે, ફળદ્રુપ બનાવશે, જમીન પોચી નરમ અને ભરભરી કરશે.
અને આ ફંગીસાઇડ માટે નીચે થડમાં આપેલું છે, જે ફંગીસાઇડના કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, સુકારો, બફારો, નીમાટોડ, બરાબર, ઊંધાઈ, બિયોડ, કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં આવે તમારે. ઓકે. અને બીજું એક ક્રોપ કર્યું હતું ને, જે ગ્રોથ, વિકાસ અને નવી ફૂટ માટે આપેલું, જે અમને સ્પ્રે કરેલા છે. તો આ સારામાં સારું રિઝલ્ટ છે. તો આ બાજુ થોડો કેમેરો બતાવજો, જો તમે એની ગ્રીનરી, વિકાસ, બરાબર છે, જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. ઓકે. તો રાજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, હા. થેન્ક યુ સો મચ. જય પરિવર્તન.